મસ્ત ગુલાબ જેવો અને એકદમ છે પિંક કલરમાં જેવો સરસ મજાનો બે બનાવ્યા છે. જો કરમાઈ જાય પણ આ તો છે ને તમે લાઈફ ટાઈમ આને સાચવી શકો કે બધાને જોતા એવું લાગે કે આમાં તો શું હોય એમ, પણ આમાં કેટલી વાર લાગે અને ફિનિશિંગ દેતા અને બધું કરતું આમાંથી. અને જો ઉપર જ પડ્યું છે એટલે વાંધો નહીં. જો યુનિક વસ્તુ હોય બધી, કેમ કે આપણે હાથે બનાવેલી હોય ને એમાં કંઈ ઘટે નહીં. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. આજે જો સવારમાં વહેલા ફ્રી થઈ ગયા, કેમ કે હસમુખને જવાનું હતું આજે 8 વાગે, તો અત્યારે તો 8:15 થઈ ગયા. તો 8 વાગે જવાનું હતું ને તો અમારે ભાઈ વહેલા જ ઉઠવું પડે, કેમ કે નાસ્તો બધું બનાવે ને પછી બાદ આ કંઈ કામ ન હોય જતું. એટલે મેં કીધું હોય ને ત્યાં તો આપણે કામ પતાવી દઈએ. એટલે જો અત્યારે નાવા ધોવાનું, કચરા પોતા બધું થઈ ગયું અને નાસ્તો થઈ ગયો ને 8 વાગ્યા ને તમે ફ્રી થઈ ગયા હતા વહેલા. અને હવે જો બેઠા છીએ અને હવે છે ને ગૂંથવાનું આજ કરું, કેમ કે પહેલાં નવરા થઈ જાય એટલે હવે પછી કંઈ કામ હોય નહીં. અને જો હસમુખના 10 વાગે જવાનું હોય ને તો હું 10 વાગે ફ્રી થાય એવું હોય, એની ઉપર આધાર રાખે. આજે વહેલા ડ્યુટી હતી ને વહેલા જતા રહ્યા. તો જો એક કેસરી કલરનો દડો લીધો છે અને બનાવવાનું છે મારે ફૂલ. તો વિડીયોમાં જોવા મળશે આગળ. તો અત્યારે હું શરૂ નથી કર્યું, મેં કીધું પહેલાં વિડીયો બનાવી નાખું અને પછી વિડીયો શરૂ કરી દઉં, પછી હું બધું શરૂ કરીએ. કેમ કે આપણે હમણાં ડેઈલી બ્લોગ નાખવાના છે એટલે અત્યારે વિડીયો શરૂ કરવો જ પડે. તો વિડીયો શરૂ કર્યો છે. મારે બેન જો શરૂ હોય અત્યારમાં સવારમાં, અને આજે નાહવાનું બાકી છે પણ મેં કીધું થોડીક વારથી, કેમ કે અત્યારમાં પાણી એટલું ઠંડુ છે ને મેં કીધું થોડુંક તડકો તો નીકળે એમ નથી, કેમ કે સવારથી સાંટા જો શરૂ થઈ જ ગયા છે. અને હવે તો કપડાં સુકવવાની એ જ બધી માથાકૂટ રહેશે. અમે કીધું હવે પાછું પાણી ગરમ કરવું પડે, કેમ કે પાણી ઠંડુ છે. તો મેં કીધું થોડીક વાર રહીને નવરાવું. અત્યારમાં જોઈએ આ મોગલી આવતું હોય ને તો થોડીક વાર જોવે, પછી મેં કીધું નવરાવી નાખીશ ને થોડીક વાર અત્યારમાં ગૂંથું, નહીંતર પછી પાછું કંટાળો આવ્યો ને તો કાંઈ ન હાથ માટે. મેં કીધું લાઈ થોડીક વાર અત્યારમાં કામ કરી. બાપ થોડું જોવે બધા, તો છત્રી હોય તો થાય જ. છત્રી છે ને અંદર પોડી કાઢવાની બાકી છે હવે. અને જો ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે સવારથી. હે તારી છત્રી અંદર પડી કબાટમાં. જો આવું ફૂલ બનાવ્યું છે અને જવું ફૂલ બનાવ્યું છે. અને આ છે નીચેનું, આ ફૂલને છે ને નીચે આવી રીતે લગાડવાનું છે. તો એનું એક પાંદડું એમાં નાખવાનું છે. તો જો પાંદડું બનાવીશ તો હવે છે ને બધું તમને ફાઇનલ સરખું કરીને પછી બતાવું કે કેવી રીતનું છે, તો તમને વધારે આઈડિયા આવશે. આ જે ગ્લુ ગન છે ને ગરમ થાય છે તો આના વાટે બેઠી છે. બાકી તો બધું તૈયાર છે. આ સ્ટીક છે, જો આ તે ઓનલાઈન મંગાવેલી છે મીશોમાંથી. કોઈને લાવવી હોય તો કહેજો, તો આપણે લિંક નાખી દઈશું. તો આનાથી આપણે મસ્ત મજાનું એક કહેવાય ને કે ફૂલ બનાવી અને જો આવી રીતે સ્ટીકમાં રાખવાનું છે. આ પાંદડું એમાં લગાડવાનું છે. પણ હવે આ ગરમ થાય એને વાટે શું તો ગરમ જો થઈ ગયું. ફાઇનલી જો બનાવી નાખ્યું છે. અને જો સવારને એમ તો થોડીક વાર કામ કર્યું ને પછી પાછું આમાં લાગી ગઈ હતી. તો જો બધાને જોતા એવું લાગે કે આમાં તો શું હોય એમ, પણ આમાં કેટલી વાર લાગે અને ફિનિશિંગ દેતા અને બધું કરતા એ તો તમે આ વિડીયો જોયો એટલે ખબર પડે. પણ આ કંઈ મશીન તો નથી, આપણે હાથે ગૂંથવાનું હોય અને બધું એને
આપણે હાથે જ તે જો આવી રીતે ફિનિશિંગ આપવાનું હોય એટલે વાર લાગી જાય. પણ ફાઇનલી જો આપણે પીળા કલરનું ફૂલ બનાવ્યું છે. અને હજી મારે એક છે ને ગુલાબ બનાવેલું પડ્યું છે, તો એને તે આવી રીતે મારે હજી બનાવવાનું બાકી છે, તો એને પણ આજ બનાવી નાખીશ. પણ હવે જો રસોઈનો ટાઈમ થવા આવી ગયો, 11:30 થઈ ગયા છે, તો હવે અત્યારે કામ રહેવા દઈશું અને બપોર પછી આના પાછું એક હજી આવું કરી નાખશું, તો 2 ફુલાવા બની જશે મસ્તના. તો જો આ કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરજો. જો હવે આ બોક્સમાં છે આપણો ખજાનો, એટલે કે જો આપણે હું ઘણું ખરું ગૂંથતી હોય ને એ બધું આમાં રાખું. જાજુ ખરું તો આમાં જ છે ખોલું. અને એક ગુલાબ ગૂંથેલું છે ને એને મારે જે આ ફૂલ બનાવ્યું ને એવી રીતનું બનાવવું છે ને, તો ગોતવામાંથી અને જો ઉપર જ પડ્યું છે એટલે વાંધો નહીં. જો મળી ગયું, રેડી. સરસ મજાનું ગુલાબ ગૂંથેલું જ પડ્યું હતું. હવે 2 ગૂંથ્યા હતા, એક કિચન બનાવી નાખ્યું હતું મેં. જો તો આમાં જો બધી એવું જ વસ્તુ ભરી છે કિચનને. હા જો વાળમાં નાખવા માટે પનીર એ બધી વસ્તુ બનાવેલી છે આમાં. જો મસ્ત જોવાનો કલર અને યુનિક વસ્તુ હોય બધી, કેમ કે આપણે હાથે બનાવેલી હોય ને એમાં કંઈ ઘટે નહીં. કોઈ પણ વસ્તુ નાના મોટી થઈ કે કદાચ, પણ આમાં આવું તમને છે ને અલગ જ વસ્તુ જોવા મળે, કેમ કે આ બધી આપણે હાથની હોય અને એમાં આપણે પૂરો સમય દીધેલો હોય, કેમ કે મશીન હોય એમાં તો બધી વસ્તુ જલ્દી ફટાફટ બની જતી હોય, પણ આ બધી હાથની બનાવેલી હોય છે. જો બનાવટ એમાં આપણે પૂરો સમય દેવો પડે અને ટાઈમ દેવો પડે, અને એક તો આવડત હોવી જોઈએ તો થાય આ બધી વસ્તુ. જો એક ગુલાબ અત્યારે લઈ લો, અને આમાં તમારે જોવું હોય ને તો કોમેન્ટ કરજો, તો હું આ બધી વસ્તુ બતાવીશ. અત્યારે તો 2-3 વસ્તુ કાઢી, પણ હવે અત્યારે મારે બનાવવું છે એટલે ટાઈમ ઝાઝો છે નહીં. અને આવું જો પાછું બનાવેલું હોય તો બધું પડ્યું હોય. આ જો બિલાડી બનાવેલી છે મસ્ત. અત્યારે બંધ કરું છું, અને તમારે જોવું હોય ને તો કોમેન્ટ કરી દેજો, તો હું અલગથી આમાં બધી જે વસ્તુ છે ને એનો વિડીયો બનાવી નાખીશ. હાલો જો આ બધી 3 વસ્તુ જોડી દીધી, કેમ કે પહેલાં જ મેં ઓલા વિડીયોમાં બતાવી હતી કે કેવી રીતે બેગ જોડીએ છીએ. એમ હરખું તો નથી બતાવવાનું, પણ જો આવી રીતે આ પણ બની ગયું છે મસ્ત ગુલાબ જેવું, અને એકદમ છે પિંક કલરમાં. જો સરસ મજાનું. અને હવે આ બેમાં તમને કેવું ગમે છે એ ખાસ કરીને કોમેન્ટ કરજો. જો 2 બનાવ્યા છે, જો પણ જોઈએ ને તો એકથી એક ચડિયાતું લાગે. જો સરસ મજાના 2 છે, જો કાંઈ ઘટે નહીં. બાકી જો તમે રિયલ ગુલાબ કે તમે આવી રીતનું કોઈને બુકે દેતા હોય તો એ તો થોડા દિવસમાં કદાચ કરમાઈ જાય, પણ આ તો છે ને તમે લાઈફ ટાઈમ આને સાચવી શકો, કેમ કે આને જો કદાચ ધૂળ લાગી જાય તમે ધોઈને પાછું પણ આને વ્યવસ્થિત થઈ જાય. તો જો આને તો તમે લાઈફ ટાઈમ આને તમારી યાદગીરીમાં રહે એવું બનાવ્યું છે મસ્ત સરસ મજાનું. તો કંઈને બનાવવું હોય તો કહેજો. અને જો સરસ મજાના 2 બનાવ્યા, પણ ખાસ કરીને એક કોમેન્ટ તો કરજો કે આ 2માંથી કેવું સરસ બન્યું અને તમને કેવા લાગ્યા છે. જો અને આનું ફિનિશિંગ પણ એકદમ સરસ જેવો કરેલ છે. કોઈને લાગે નહીં કે આ રેડીમેડ હશે, અને જો આમ દૂરથી તો જોતાં એવું જ લાગે કે આ રિયલ જ છે. જો 2 ફ્લોર